જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. બુદ્ધિના ડખા સામે એ સબ્જેક્ટ પર થોડી વાતો લઈશું. દાદાની તો હજારો વાતો છે. આ બુદ્ધિએ દાટ વાળ્યો છે ને બરોબરનો. સંસારમાં એ જ બધાને ભમાવે છે. બુદ્ધિ વધારે વિકાસ થાય એના રસ્તા બતાડે. આમ તો 3-5 વર્ષનું બાબલું હોય ને, મમ્મી જો પજવે ને તો પોલીસને ફોન કરી દેવાનો. જો બુદ્ધિ અત્યારથી જ વિકાસ થવા માંડી. મારી જિંદગી હું મારી રીતે જીવીશ, મારામાં કોઈ દખલ ના કરી શકે. તારામાં આવડત કેટલી છે, ઠેકાણા હોય નહીં પોતાના. દિશાનું ભાન નથી, સેફ સાઈડનું ભાન નથી, અને જ્યાં સુખ લાગે ત્યાં દોડી પડે. પણ આ બુદ્ધિ ભમાવે છે માણસને. અને આજકાલ એ જ શીખવાડે બધું. બુદ્ધિ ટીવી, મૂવી, ઇન્ટરનેટ અને આ શિક્ષણ બધું બુદ્ધિને વધારનારું છે. અને બુદ્ધિ વધી એટલે ડખા વધ્યા. જીવનમાં શાંતિ હોય તે જતી રહે. આ ચોખ્ખી બુદ્ધિ નથી, વિપરીત બુદ્ધિ છે. ના હોય ત્યાંથી દૂધમાંથી પોરા કાઢે કે છે. બધું સરસ હોય ને, આટલો સારો હોલ હોય ને તો કહે છે જરાક આ બરોબર નથી, પેલું બરોબર નથી, પેલું બરોબર નથી. બે ભૂલ કાઢ્યા વગર રહે જ નહીં. અને કાઢે ને તો જ પોતાની કિંમત લાગે કે હું કંઈક હોશિયાર માણસ છું, મને સમજતા આવડે છે. આ બધું બરોબર કેટલું કહેવાય, બરોબર કેવું ના કહેવાય, એ મને ખબર પડી શકે છે. એનો અહંકારનો ગર્વ રસકાય પછી. અને એ જ બુદ્ધિ આવી ભૂલો બતાડે છે. એ જ બુદ્ધિ પછી આપણને સંસારમાં ભમાવે. આત્મા તરફ ના જવા દે, મોક્ષ તરફ ના જવા દે. એટલે બુદ્ધિને આપણું અક્રમ વિજ્ઞાન છે તો બુદ્ધિ અહંકારથી પોતાને શુદ્ધાત્મા બનાવે છે, જુદો પાડે છે. હવે આ બુદ્ધિના ડખા ઊભા થશે ખરા. જ્ઞાનથી સોલ્વ કરતા જવાનું છે. મારી સાથે આવું કેમ કર્યું, સમજાય શું, મને ઓળખતા કેમ નથી, હું આટલો હોશિયાર, આટલો મોટો. એ અહંકાર, એની પાછળ બુદ્ધિ. મારો રિસ્પેક્ટ રાખે, મને માનભેર રાખે, મને પ્રેમથી બોલાવે, હું પ્રેમ ચમકું છું. અરે બુદ્ધિ પ્રેમ ના ખોળે, માન ખોળે. ખરેખર કોઈ આપણને પ્રેમ આપવાનો નથી, આપણે જગતને પ્રેમ આપવાનો. બુદ્ધિ આવું શોધી કાઢે, મારી સાથે આમ રહો. ત્યાં આપણે જ્ઞાન ગોઠવવાનું છે કે બન્યું એ ન્યાય. આણે આમ કેમ કર્યું, કેમ, વોટ, વાય, વેન, હાઉ, હુ, વેર, બધા હોય છે ને, બધા બુદ્ધિના ડખા જ કહેવાય. આપણે તૈયારી રાખવાની, આ બુદ્ધિ ઊભી થશે. જ્ઞાનથી સોલ્વ કરો. એ મને જાણી જોઈને પજવે છે. એટલે કોઈ જાણી જોઈને પજવતું જ નથી. આપણા કર્મો આપણને પજવે છે. બુદ્ધિ સામાન્ય દોષિત દેખાડે. આ જ મને ત્રાસ આપે છે, આ જ મને પજવે છે, મને છેતરી ગયો કે છે, મારા પૈસા દગો કર્યો, પૈસા પડાવી ગયો. બુદ્ધિના ડખા. એ બન્યું તે ન્યાય, બન્યું તે વ્યવસ્થિત, મારા હિસાબનું બન્યું છે, નિમિત્ત નિર્દોષ છે. જેટલું જ્ઞાન એક જ બધી રીતે સમાધાન આપે એવું છે. નહીં તો બુદ્ધિ તો પજવી દમ કાઢી નાખે. મને આ કેમ દુઃખ આપે છે, બહુ મોટો રોગ બુદ્ધિનો. અને પછી બીજે દાડે પગ દુખતા હોય ને તો ત્યાં એવી સમજણ ના પડે કે ભાઈ મારા પગ મને દુખે છે તો કોઈએ દુઃખ મોકલ્યું નથી, એ ક્યાંથી આવ્યો? તો આ બહારથી પેલો મને પજવે છે એ બહારથી નથી, મારા કર્મોના હિસાબે મને આવ્યું છે, માટે કોઈનો દોષ નથી. આ બુદ્ધિ ખરાબ ને સારું, ફાયદો નુકસાન ને
ડખા કર્યા જ કરતી હોય છે. પહેલાં હું જ છું, આ મને જ થાય છે એવું, એ અજ્ઞાનતા હતી આખી. તો આ ભવના ફળ ભોગવતા જતા હતા, નવા બીજ પણ નાખતા જતા હતા. જ્યારે હવે આપણને સમજાયું કે આ હું જુદો છું ને આ બુદ્ધિ છે. આ બુદ્ધિને ઓળખીશું ને કે આ બુદ્ધિ ડખો કરે છે. હું જુદો છું. આ ડખાને જાણ્યું કોણે? કોની બુદ્ધિ? તો કે દીપકની બુદ્ધિ, ચંદુની બુદ્ધિ, ચંદુનો અહંકાર, ચંદુની બુદ્ધિ ડખો કરે છે. એ કર્યા વગર રહેશે નહીં. ગાડીમાં બેઠા હોય ને, એ ગ્રીન સિગ્નલ આવ્યું, ગાડી ચાલુ કરો કે ખરા કે? ગાડી ચલાવનારને ખબર ના હોય ને બિચારાને, કેવું તો પડે જ ને. એ લાલ 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 લાઈટ 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 ધીમી રાખો, ઊભી કરો, કેવું જ પડે. નહીં તો તમે ઠોકી દો ગાડી. ભાઈ સાહેબની જવાબદારી છે, એમને કેવું તો પડે છે. હવે એ કીધું ને એ ડખો કર્યા વગર રહેશે નહીં. આપણે બહુ ત્યારે પ્રતિક્રમણ કરાવવાનું કે શું કામ ડખો કરે છે, શું ફાયદો કાઢશો. દરેક બાબતમાં ડખો કર્યા વગર જ નહીં. છોકરો એ પગે લાગે ને, મમ્મીએ લાગે, પછી બાજુ બાબુ હોય, બાબુએ પગે લાગે, પછી મમ્મી માથું ઊંચું કરે, પગે લાગ્યો, મમ્મી લાગ્યો, લગાડે. મેં જોયું નથી એટલે લાગ્યો કેવી રીતે કહેવાય? હા બરોબર છે. પેલો બિચારો આકડાઈને પછી માથું અડાડે. ડખો થયા વગર એ જ નહીં. એના બે પગ ઉપર ઊભો રહે છે, ફૂલ પેન્ટ પહેરતો હોય પાછો, આવડો મોટો થઈ ગયો તો એ ડખો કર્યા કરે જ નહીં. પણ નાની નાની વાતમાં જોઈએ ને, આખો દાડો બુદ્ધિના ડખા ચાલતા હોય. અહીં કેમ મૂક્યો? શી જરૂર હતી અહીંયા? આટલું કરો ને, જલ્દી કરો ને, કેમ મોડું કરો છો? એ કેમ શબ્દ આવ્યો ને, આમ કેમ કર્યું? એ ડખા. ના બોલે ને તો ચાલે એવું છે. બોલો, કંઈ ફરક પડતો હોતો નથી. પણ આપણી બુદ્ધિ, આપણી પ્રકૃતિ, આપણી સેટિંગ પ્રમાણે હોય એનું નામ કરેક્ટ કહેવાય. સેટિંગથી જુદું થયું એને ડખો પછી ઊભો થાય અંદરથી. તમે સમજણ નહીં પડતી, શું કામ હાથ ગાલો છો? રહેવા દો, તમે નહીં પડતા, તમારે નહીં કરવાનું. અને પછી ના કરતા, ચોક્કસ કરતા જ નથી. અરે એક તો સાસુ હતી, તે બધા વાસણ ધોવે બહુ, પછી બહુ ઉપર સુવા જાય એટલે સાસુ પછી બહાર આવે, બધા ધોઈ નાખે, ચોખ્ખા કરે. મને ચીકણું જરાય ન ભાવે, મને આ બહુ ધુએ મને ગમે જ નહીં, ચોખ્ખું જોઈએ. તો પેલી પકડી પાડ્યું કે આ ધુએ છે. પછી બે ચાર દાડે ખબર તો પડે જ ને કે આ રાત્રે મેં ગોઠવેલું આવી રીતે ને સવારે ફેરફાર થઈ ગયો છે. પછી ધીમેકથી એણે જોયું, ફરીથી ઊભો છો. એ ત્રીજે દાડે ધોવાનું બંધ. પછી કહે છે કંઈ કામ કરતી જ નથી, મારે જ કરવું પડે છે. પણ તમે શું કામ બીજી વખત વેઠ ઉતારો છો? આવું આપણો મોહ ડખો કરાવે, આપણું માન ડખો કરાવે, આપણો લોભ ડખો કરાવે, આપણો ધાર્યું કરવું ડખો કરાવે, આપણા ક્રોધ માન માયા લોભ એ ગાંઠો પડી છે, એમાંથી આ બુદ્ધિનો પ્રકાશ પછી ડખો કરાવ્યા વગર રહે જ નહીં. જો અમારા જેઠને જેઠાણીએ વધારે ભાગ લઈ લીધો, અમને ઓછું આપ્યું, ડખો. પેલા ભાઈને કશું પડી ના હોય, ભાઈ લઈ જવા દે ને, આપણી પાસે આટલું બધું છે, ધન ક્યારે વાપરીશું, 2 પેઢી ચાલે એટલું છે, ના પણ એને વધારે કેમ લીધો? ડખો. ખરેખર હિસાબસર હોય છે. આપણા હિસાબનું ભાઈ બોલો, એ દિયર હોય ને ડબલ એક્સ પહેરતો હોય અને આપણે મીડિયમ પહેરતા હોય, તો ડબલ એક્સ પહેરવા જોઈએ ને. અને પેલું બૂટ કે છે એ 10 નંબર પહેરતા અને આપણે 8 નંબર, તો 10 નંબર પહેરવા જોઈએ ને. કે એના સરખે સરખું, અમારે 2 ભાઈઓને સરખું પડી જશે. એટલે એ આપણા હિસાબનું આપણને મળે છે, એના હિસાબનું એને મળે છે. મૂકો ને. બોલે એને માથે વેરાન હોય ને આપણે ફર્સ્ટ ક્લાસ વાળો હોય, તો કે એને વેરાન છે, હું પણ વેરાન કરાવી નાખું, ચાલે? પણ આ બુદ્ધિ કમ્પેરિઝન કરે. જો એને વધારે મને ઓછું, એને સારું મને ખરાબ, એને ફ્રન્ટની સેવા મને રખડવા, પાછળની સેવા, રસોડામાં ગરમીમાં બફાવાનું અને એર કન્ડિશન ઓફિસમાં ડખા. અને એ બુદ્ધિ ડખો કરે છે. આપણે એમાં સમત રહીએ છીએ અને સાચું જ માનીએ છીએ અને દુઃખી થઈ જઈએ છીએ.
બહાર બોલો કાંઈ સુધારવાનું હોતું જ નથી. આપણી મહીજ બુદ્ધિને પકડો કે તને વાંકું કેમ પડ્યું, વાંક તારામાં છે, ભોગવે તેની ભૂલ, તને કેમ દુઃખ ઊભું થાય છે, તું જ ગુનેગાર. અહીં જો આપણે જાગૃત રહીએ ને, પણ એ જાગૃતિ રાખે કોણ? પ્રજ્ઞા હાજર થાય તો બુદ્ધિના ડખા બંધ થાય. તો બુદ્ધિ અજંપો કર્યા વગર એ જ નહીં. એ ડખો કરાવે છે ત્યારે પ્રજ્ઞા હાજર થાય. એ તારા ડખા ઓળખીએ કે આ ડખો તારો છે, બહાર કશું નથી. કે છે કોઈ જીવ કોઈનામાં ડખો દખલ કરી શકે નહીં, એટલું સ્વતંત્ર જગત છે. તો આપણને કેમ વાંકું પડે છે? તો કે આપણી ભૂલનો દંડ આવ્યો છે, કોનો વાંક કાઢીશું? ત્યાં બુદ્ધિ પછી ચૂપ થાય. આપણને શાંતિ. ડખો થઈ જાય તો પ્રતિક્રમણ કરવાના કે તે કેમ ઊંધું જોયું, કેમ ભૂલ કાઢી. આ બધા પ્રોગ્રામો ચાલતા હોય ને તો મિટિંગોમાં આણે આમ ના કરવું જોઈએ, આણે કરવું જોઈએ, એ ડખા થઈ જાય. એ બધાને શું યોગ્ય લાગે છે, આપણું શું ધ્યેય છે, એન્ડ રિઝલ્ટ શું છે? તો કે મહાત્માને બેસ્ટ મળવું છે. બધાનો શું વ્યૂ પોઈન્ટ છે? તો કે આટલો. ચાલો બધાને સર્વાનુમતે યોગ્ય લાગે તો કે આ 4 જણા કહે છે આ બરાબર છે, 2 જણા કહે છે નથી બરાબર. તો કે ના, આપણે સાથે થઈ જાઓ ને. સારું, એની રીતે એનું ધાર્યું કરતા હશે કે વ્યવસ્થિતને આધીન થતું હશે? તો વ્યવસ્થિત છે, શું કામ ડખો કરીએ? અને પ્રયોગ કરી જુઓ. 4 જણા કહે છે, ભેગા મળીને સોલ્યુશન લાવીએ. એટલે બુદ્ધિના ડખા ક્યારે? તો કે આ ટીમવર્કમાં ડખાનું નિવારણ થઈ શકે. બન્યું તે ન્યાય ગોઠવીને લાવી શકાય. અથવા તો દાદા કહે ને કે મને છેતરી ગયો, મને વિશ્વાસઘાત કર્યો, દગો કર્યો, તો દાદા કે જાણી જોઈને છેતરાવ ને તો બુદ્ધિનું ચલણ તૂટે. અમે તો આખી જિંદગી છેતરા કરેલું. કેમ? તો કે વ્યવસ્થિતની બહાર થવાનું નથી. હિસાબ મારા હશે એટલું લઈ જશે, અને મારે પારકી વસ્તુ આપી જ દેવાની છે. મારે પોતાની આત્માની વસ્તુ કોઈ પડાવી શકે એમ નથી. અમે આત્માના વેપારી, પૂતગલના વેપારી નહીં. લોકો પૂતગલના વેપારી, તો છેતરાઈ જતા હતા. તે મારી બુદ્ધિ ખલાસ થતી ગઈ. અથવા બુદ્ધિની વેલ્યુ, જો હું કેટલો હોશિયાર છું, મેં આમ શું, બધા હું આમ કરતા હતા, મેં આમ ફેરફાર કરાવી નાખ્યો, આખું કે ને ગોટાળા કરતા હતા, મેં સીધ પકડી પાડ્યું. એ પોતાની બુદ્ધિ ઉપર પોતે ગર્વરસ ગાય છે કે હું કેટલો હોશિયાર છું, મેં આમ પતાવી નાખ્યું. અને સમજ નથી પડતી, મેં આમ સમજણ પાડી દીધી, સોલ્યુશન આવી ગયું એનું. આપણે બસ બીજાને હેલ્પ જ કરવાની. અને એ જ બુદ્ધિ પછી એક દાડો આપણી પર ચડી બેસે. એટલે નિરૂમાનું સરસ કહે છે ને, કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો, ચીજ વસ્તુ માટે બુદ્ધિ વાપરો, વ્યક્તિ માટે ના વાપરશો તો ડખા બંધ થઈ જશે. આ કેમ આવું કરે છે? કે ના થયું, હવે સોલ્વ કરો એને. ચીજ વસ્તુ આ અહીંયાથી મુકાઈ ગઈ તો સોલ્વ કરો. આમ હોવી જોઈએ, આમ ના હોવી જોઈએ, વાતચીત કરો. બધા કે ના બરાબર છે તો ઓકે, આપણે એડજસ્ટ થઈ જાઓ. 10 જગ્યાએ એડજસ્ટ થઈએ તો 11મી વખત એડજસ્ટ થાઓ. ભૂલ કાઢવી નથી, ડખા કરવા નથી. તે એડજસ્ટ થતો ગયો તો બુદ્ધિના ડખા બંધ થતા જાય. એટલે ધીમે ધીમે આ લાવવું છે કે આ ડખો ક્યાં ક્યાં કરાવે છે. તે આમ ના કર્યું હોત તો એ જોને તો આવ્યું એટલે ડખો સમજી જ જવાનું. આમ કરવું જોઈતું હતું, તમે લોકો પૂછ્યા વગર કરો છો, પછી બધા પ્રોબ્લેમ થાય છે. એને બદલે ભાઈ પૂછીને કરો તો સારું. થઈ ગયું એ વ્યવસ્થિત, બીજી વખત જાગૃતિ રાખીશું. પણ આ ભૂલ કાઢી એટલે ડખો. આખો દાડો આ બુદ્ધિ આપણને સંસારમાં ફાયદો, નુકસાન, નફો, ખોટ એમાં ડખો કરાવ્યા કરે છે. આ ખરેખર દાદા કે અમે તો આખી ડિક્શનરી જ બદલી નાખી હતી. જગતના લોકો ફાયદો કે આ મોક્ષ માટે નુકસાન સમજીએ, જગતના લોકો નુકસાન કહે તો મોક્ષ માટે ફાયદો સમજીએ. સંસારના નફા એને બદલે અમે ખોટની તૈયારી રાખીએ કે ખોટ આવે તો સારું,
જે લોકો કહે ને ભાવતો નાસ્તો સવારે શું હશે, ગરમ ગરમ શું ભાવતો નાસ્તો, અરે વાહ મજા આવી ગઈ. દાદા કે અમે ના ભાવતો આશા રાખીએ, ના ભાવતો આવે ને તો બહુ સારું. આપણે કરવાની જરૂર નહીં, જ્ઞાન જાણવાની જરૂર. ના ભાવતો આવ્યો, એમાં જો ભાવતો આવ્યો તો પ્રશ્ન જ નથી. ના ભાવતો આવ્યો તો સારું, મારે ઉણોદરી સહેજમાં થશે. અમે ઓછું ખાવું તો ઘણા કહે છે મારે ઉણોદરી કરવી છે, મારે ઓછું ખાવું છે. 7મી કલમ રોજ નક્કી કરું છું, જે ભેગું થયું સાચું. પણ નફાની આશા આવે છે. દાદાની જ્ઞાની પુરુષ 3જો ભાગ, લોકો કહે ને લગભગ કે 1.5 લાખ નફો થશે, તો અમે કહીએ ને 30,000 નફો થશે એવું રાખો. અને 50,000 થાય તો 20,000 વધ્યા કે છે, ખુશ થાય. અને 1.5 લાખ નફો માન્યો હોય ને 50,000 આવે ને, લાખની ખોટ ગઈ, દુઃખી થાય. અમે પહેલેથી ગણિત જ એવું રાખ્યું હતું ને દુઃખી થવાનું જ નહીં. લોકો 1.5 લાખ નફો માનતા હોય તો અમે 30,000 નફો રાખીએ. અને પછી થોડું વધ્યું હોય તો ખુશ. ચાલો આપણી ધારણા કરતાં વધારે આવ્યું. માન્યતા જ છે આ. અને 3 વર્ષ પછી એ ચોપડા બધા ફેંકી દેવાના પાછા. ચોપડામાં લખેલું જ ને વધ્યા ને ઘટ્યા ને બચ્યા ને ગયા. રીત એ ટેકનિક એવી શોધી કાઢી કે નફો એટલે બુદ્ધિ સમાધાન પામે, ડખો ના કરે. મારું અપમાન કરી ગયો, હું હવે જોઈ લઈશ, ડખો શરૂ થાય. હવે આપણે ગાળો બાંધીને પછી લાકડી મારે એની કરતાં ઘણું ઓછું છે ને, તો ખાવું છું તો પટાડી પડે. નહીં આ સેલ હોય છે ને, બેનો કે 25% ડિસ્કાઉન્ટ છે, પેલો ભાઈ કે 75% ખર્ચો તો આવ્યો ને, ખોટા ખર્ચા ક્યાં કરવા? તો કે ના 25% ડિસ્કાઉન્ટ છે. આને ડિસ્કાઉન્ટ દેખાતું હોય અને 75% ખર્ચો દેખાતો હોય. એટલે આવી આ બુદ્ધિ છે. આ એવું શોધી કાઢો કે બુદ્ધિ સમાધાન પામે, ડખા કરવાના છૂટે. હવે આમાં નિયમ વિજ્ઞાન શું કહે છે કે મન વચન કાયા એટલે મંગળદાસને ભાગે એ ડિસ્ચાર્જ છે. વ્યવસ્થિતના હિસાબે બધું ભેગું થાય છે. અને બાવો ડખો કરે છે, મને આ ના ભાવે, કારેલાનું શાક મને ભાવતું જ નથી, શું કામ બનાવો છે, એ ડખો. જે ભેગું થયું, ઓછું ખાવું હોય તો ઓછું ખાવું, ના ખાવું હોય તો ના ખાશો, વધારે ખાવું હોય તો વધારે ખાઓ. પણ ભૂલ કાઢવા જેવું નથી કે આ શું કામ કર્યું. મૂકી રાખો ને થાળીમાં કંઈ નડતું નથી, બાજુમાં પડી રહે, ઓછું બીજું બધું ખાવું શાંતિથી, પૂરું કરીને ઊભા થાવ. પણ ભૂલ કાઢે એ ડખો કહેવાય છે. ચા સવારે ઉઠ્યા, નાસ્તો કરવા ગયા, ચા લીધી, નાસ્તો કર્યો, અને પછી બોલે છો મને ચા વગર જરાય ન ફાવે. સવારે 1 કપ ચા પીવું ને પછી મને દાવડો હરું થાય કે છે. એ બોલવું એ ડખો કહેવાય. આ ચા બિચારી નડતી નથી, એને પૂરણ ગલન થવાની. આ ગુણાકાર ભાગાકાર ડખો કહેવાય. ચા વગર મને ન ચાલે, કારેલાનું શાક મને ગમે જ નહીં, હું તો ખાતો જ નથી. બોલવાની શી જરૂર હતી? ના ખાવું હોય તો ના ખાશો. ચા તો મને ગરમ ગરમ જ ભાવે કે હું ઠંડી પીવું જ નહીં. ઠંડી મને અસર જ નથી થતી કે છે. ગરમ પીવું ને ત્યારે મારું મગજ ઠેકાણે આવે. હાલ પછી ચાના ગુણગાન ગાવાની જરૂર છે? એ નામ જ ડખો. ખરેખર ચા પીવી એ પૂરણ ગલનનો હિસાબ છે. આ ડખો થાય છે. હોવી જોઈએ, ન હોવી જોઈએ, આવી જોઈએ, આવી ન જોઈએ, હું લેતો જ નથી, ચા પીતો જ નથી, એ ડખો છે. ના પીતો તો અહંકાર શેને માટે કરો છો? પરમાણુનો હિસાબ ના હોય તો ના ભેગી થાય. પોતે ડખો કરે છે, મને ના ફાવે, હું આવું કરું જ નહીં. અને એ ભાગને એની આગળનો ભાગ શું છે? તો કે ડખો જેટલો બંધ થાય એટલો જ્ઞાતા દ્રષ્ટા રહેવાય. મન વચન કાયા સહજ ક્રિયા કર્યા કરે અને પોતે સહજ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. એ છેલ્લું દશા આપણા જીવનનો તે છે કે પોતે જ્ઞાતા દ્રષ્ટા રહે, મન વચન કાયા કાર્ય કર્યા કરે. આપણી પાસે પેલું અજ્ઞાન છે, બુદ્ધિ છે, ડખો કરે છે. વ્યવહાર આવો હોવો જોઈએ, આવો ના હોવો જોઈએ, એ ડખો કરાવે. એટલે આ ક્રિયા નડતી નથી. ક્રિયાની પાછળ આગ્રહ છે, અભિપ્રાય છે, અપેક્ષાઓ છે, આમ ના હોવું છે, આમ હોવું છે, એ નડે છે, એ ડખો છે. અને ત્યાં જ્ઞાન ગોઠવવાનું છે. 5 આજ્ઞારૂપી, વ્યવસ્થિત રૂપી, રિલેટિવ રિયલ.
જુદાપણાની જાગૃતિ રૂપી જ્ઞાન ગોઠવો. બન્યું એ વ્યવસ્થિત. જેટલું જ્ઞાન ગોઠવીશું એટલું બુદ્ધિ ચૂપ થશે, એટલું મન વચન સહજ થતા જશે. આપણે જ્ઞાતા દ્રષ્ટા રહી શકીશું. અને આ થવા માટે આપણે જ્ઞાન ગોઠવવાનું છે. આ બુદ્ધિ લઈને આવેલા છીએ એ જામી ગયેલા માલ જેવું કહેવાય. એટલે ડખો કરશે, પછી એને જુદું જોવાનું, જ્ઞાન ગોઠવવાનું, એકલું પડ જશે. પછી બીજી વખત થાય ડખો કે આ શું કામ લઈ આવ્યા, આટલું બધું ઘરમાં શાક પડ્યું છે, આની શી જરૂર હતી, આ શું કામ લાવ્યા. એટલે આપણે એક તો રસોડામાં પેસવાનું નહોતું, બેઠા પછી ડખો કર્યો, થઈ ગયા. તોય પછી પ્રતિકોણ કરો કે હે દાદા ભગવાન, આ ડખા થઈ ગયો, ભૂલથી બોલાઈ ગયો, માફી માગું છું. અને બેસ્ટ ઉપાય શું છે? આ કંઈ જે બાબતમાં ડખો થયો હોય, ખાવાની બાબતમાં કે કામકાજની બાબતમાં, વ્યવહારની બાબતમાં, વહીવટની બાબતમાં, તે 5-10 દિવસ સુધી રોજ 5-10 મિનિટ યાદ કરવો છે કે આ ડખા આવા નથી કરવા, આ ખોટું થઈ જાય છે, એ ભૂલ ના કરવી જોઈએ. આ ડખો કર્યો એ ભૂલ છે, બીજી વખત ધ્યાન રાખીશું. ચામાં થઈ ગયો ડખો, તો રોજ ચા પીતી વખતે યાદ આવવું છે કે હા, એક ચા જેવી વસ્તુ, એક તો ફાઇલ છે, ખરેખર ટોક્સિન છૂટે તો સારું, ના પીવાય તો નોર્માલિટી કહેવાય, પીવાય છે તો પાછો ડખો કરવો નથી. નાશ પીવી જોઈએ ને પીવી જોઈએ ને વધારે પીવી ને ના પીવી, સહજ ભાવે રહો. પરમાણુના હિસાબ પૂરા થશે એટલે ખરી પડશે. દાદા કહેતા અમે હુક્કો પીતા તો હુક્કો પીવો જોઈએ એ ડખો કહેવાય. હુક્કો શું કામ પીવો, ના જ પીવાય એ ડખો કહેવાય. અમે શું શીખવાડીએ, આમ કરો એ ડખો છે, આમ નહીં કરવાનું એ ડખો છે. શું બની રહ્યું છે જુઓ, અને વિજ્ઞાન સમજો કે પૂર્વે અભિપ્રાય આપ્યા છે, એ સિગરેટ પીશું મજા આવશે, હુક્કો પીશું મજા આવશે. તો કે આજે અભિપ્રાય ફેરવો કે આ ન પીવાય, ન પીવડાવાય, પીતા પ્રત્યે ન બધા ખોટું છે, આમાં સુખ નથી, આવું ક્યારેય ના હોજો. એ દાદા ભગવાન આ વ્યસન છૂટે તો સારું, એવી મને શક્તિ આપો. એટલે અભિપ્રાય બદલ્યા તો પછી ધીમે ધીમે પેલું પૂરું થઈને ખરી પડશે. અહીંયા વિજ્ઞાન છે. આમ ન કરવું જોઈએ એ ડખો, કરવું જોઈએ એ ડખો. શું બને છે જુઓ એ જ્ઞાન છે. અને હવે જુદું તો રહ્યું, પણ જો ઝડપથી પેલો રોગ કાપવો હોય તો અભિપ્રાયના ભાગાકાર કરો કે આ ખોટું છે, આવું ક્યારેય ના હોજો. તે જુદું રાખીને કે હું શુદ્ધાત્મા છું, દીપકને કહેવાનું ભાઈ તમે ભાગાકાર કરો, આ ખોટું છે, રોજ શક્તિ માગો, ક્યારેય ના હોજો. બહારનો ડિસ્ચાર્જનું પરિણામ ધીમે ધીમે ખરી પડશે. આવી રીતે વિજ્ઞાનથી સમજીને કોઝિસ, ઇફેક્ટ, જુદાપણાની જાગૃતિ, 5 આજ્ઞારૂપી જ્ઞાન ગોઠવીને આ બુદ્ધિના ડખા ખલાસ થતા જશે. જેટલા ખલાસ થયા એટલું જ્ઞાન પચ્યું અનુભવની કક્ષામાં વધતું જશે. અને એ આપણા પુરુષાર્થનો ભાગ છે. ડખો બંધ થાય એની ડખો જાણો. આ દીપકે ડખો કર્યો એની સામે આપણે ખબર પડી કે નહીં તમે આ ઊંધું કર્યું, શું ડખા કરવાની જરૂર હતી. અને ડખો મને ખબર પડે છે તો 1 દિવસ નહીં 5-10 દિવસ રોજ યાદ રાખો કે આ ડખા થઈ ગયા, ભૂલ છે, આવું ના હોવું છે, આ ડખો થયો, ભૂલ છે, આવું ના હોવું છે. તમે રોજ 15 દિવસ સુધી એ 5-10 મિનિટ પસ્તાવા લઈશું ને, એ મૂળમાંથી ગાંઠ ખલાસ થશે. એ ગાંઠ ડખો કરાવનારે કોણ? તો પેલું લોભ, માન, ક્રોધ, ધાર્યું કરવું, અહંકાર, કરતાપણું, એ બધા બુદ્ધિના ડખાનું કારણ આ કષાયો છે. કષાયો તૂટશે, ડખાય બંધ થશે, જ્ઞાન પરિણામ પામશે.